ચૈત્ર માસમાં જ ગાયને મીઠું ખવાડવાથી તમને અઢળક ફાયદા અને લાભો મળી શકે છે. તમારા જીવનમાં અટવાયેલા કામો ખુલી શકે છે. તમારા જીવનમાં ચમત્કારી અસર થઈ શકે છે. જો તમે અનેક ઉપાય કરીને થાકી ગયા છો, તો આજે હું તમને એક એવો ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે ગાયને મીઠું ખવાડવાથી જ તમારા જીવનમાં કૃપા વરસાવશે. તમારા અટવાયેલા કામો, નોકરી ન મળવી, લગ્ન ન થવું, કરજ વધતા જવું, બીમારી ન ઠીક થવી, લગ્નિત જીવનની સમસ્યા, આરોગ્યની તકલીફો, જીવનની સુખસ્વલતો ઘટતી જવી અને દુઃખો વધતા જવા જેવા બધા સમસ્યાઓનું નિવારણ ગાયને મીઠું ખવાડવાથી થાય છે. અને આ કેવી રીતે ખવડાવવું છે, કયો મીઠું ખવડાવવું છે, ક્યાં ખવડાવવું છે, બધી માહિતી હું આજે તમને આપવા જઈ રહ્યો છું. કારણ કે આ માહિતી બહુ જ અદ્ભુત રીતે તમારા જીવનમાં અસર કરશે. આ પ્રસંગને અંત સુધી જરૂર સાંભળજો. તો ભક્તો, તમે ગાયની તસવીર જોઈ હશે. ગાયની તસવીરમાં કઈ રીતે દેવી દેવતાઓનું નિવાસ દર્શાવેલું છે. કઈ રીતે દેવી દેવતા બધા ગાય માતામાં વસે છે. એ જ શક્તિ છે કે તમારી અનેક સમસ્યાઓ દૂર કરી શકે. કારણ કે તમે સીધા દેવી દેવતાઓને પ્રાર્થના કરી રહ્યા છો. નોકરી નથી મળતી તો શું કરવું? ગાયને મીઠું ખવડાવવું. તમને સંતાનની મુશ્કેલી છે, બાળકો નથી થતા કારણ કે લગ્ન થયા છે, જિંદગીમાં તણાવ છે તમારા પર, જેના કારણે તમારા સંતાનની આશાઓ અને અપેક્ષાઓ વધી રહી છે. તમારો સમય લાંબો થઈ ગયો છે. પારિવારિક તણાવના કારણે તમારું લગ્ન નથી થઈ રહ્યું. તમારું કર્જું વધતું જાય છે. કર્જામાંથી તમે બહાર આવી શકતા નથી અને સાથે સાથે તમારું ધંધો, કામકાજ ધીમી પડતું જાય છે. તો હવે તમારે શું કરવું? તમારે ગાયને મીઠું ખવડાવવું છે. હવે મીઠું શું છે? મીઠું શું છે એ પહેલા સમજવું પડશે. અને ગાયને આપવાથી શું ફાયદો થશે? કયું મીઠું આપવું? મીઠું માટે તમે ગાયને જોયું હશે. લોકો ગુડ ખવડાવે છે, લોકો બીજી લીલી ભાજી વગેરે ખવડાવે છે. ગાયને ચારો આપે છે. આ બધું દેવાથી તમને તમારા સારા કર્મોમાં વધારો થાય છે. તમારી ઈચ્છા પૂરી થાય છે. તમને એક માનસિક શાંતિ પણ મળે છે. કારણ કે ગાયમાં તે પોઝિટિવ ઉર્જા હોય છે કે તમે જેટલો પણ તણાવમાં હોવ, ગાયના સમક્ષ જતા તમે બધું ભૂલી જોજો. ગાયની સુંદરતા, ગાયની આંખો, ગાયની એક ઝલક જ તમારા અંદર એક પોઝિટિવિટી લઈ આવે છે. ગાયને જોઈને માણસને એક મમતા જેવી લાગણી થાય છે. કારણ કે ગાયને એથી માતા કહેવામાં આવે છે. ગાયમાં એટલી શક્તિ છે કે તે તમને એક ખાસ અનુભવ આપે છે કે હા, તમારા જીવનમાં તમામ સમસ્યાઓ દૂર કરી શકું છું. હવે ગાયને જો જોઈએ તો તેને શુક્રનું રૂપ માનવામાં આવે છે. ગાય સીધું તારા શુક્ર એટલે કે વિનસ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. વિનસ શું છે? તે તારા જીવનમાં સુખ સુવિધાઓ છે, ખુશીઓ છે, પૈસા છે, આરામ છે, એન્જોયમેન્ટ છે. તારી લગ્નજીવન છે, તારો પ્રેમ છે, તારી પોતાની તંદુરસ્તી છે. તારી સુંદરતા છે. તારી રહેઠાણ, ચાલફેર અને તે જે તારો લાઇફસ્ટાઇલ છે, તે બધું શુક્ર છે. જો આ શુક્ર તૂટે જાય તો જીવન એવું બની જાય કે તારો ખોરાક તો છે પણ તેમાં મીઠું નથી, એટલે કે મીઠાવાળા બેસુઆ વગરનો જીવન જીવી રહ્યો છે અને જીવનમાં કોઈ મજા નથી આવતી, તડકો અને તે ચટકારો તમારા જીવનમાં આવતો નથી તો તમને ગાયન ઉપાય કરવો જોઈએ. ગાયને મીઠું આપવું. મીઠું તમારા જીવનમાં ઘણી કમીઓ દૂર કરે છે અને કહેવાય છે કે મેં તારો મીઠું ખાધું છે. દેવું તો ચૂકવવું જ પડશે. મીઠું ખાધું છે તો દેવું ચૂકવવું જ પડ.
જ્યારે તમે ગાયને મીઠું ખવડાવશો તો તમારું શુક્ર મજબૂત થશે. શુક્રને પાવર મળશે. કારણ કે તમે સીધા એ જીવની અંદરની કમીઓ દૂર કરી રહ્યા છો. તો તમે જોઈ હશે કે ગામમાં પણ લોકો પશુઓને મીઠું આપતા હોય છે. મીઠાનું મોટું ટુકડો ગામના પશુઓને આપે છે. ગાય ચાટતી રહે છે. ખૂબ પ્રેમથી અને આનંદથી ગાય આ બધું કેમ કરે? કારણ કે ગાય પોતાનું શરીર પૂરું કરતી હોય છે. મીઠું એવા પ્રકારનું લેવું કે જેને સેંધો મીઠું કહે છે. સેંધો મીઠું તમે માર્કેટમાં કિલો હિસાબ પ્રમાણે મળે છે અને તેને લાહોરી નમક પણ કહેવાય છે. નમકનો એક મોટો ટુકડો લો. પથ્થર લો અને તમે શુક્રવારે, બુધવારે કે કોઈ પણ સોમવારે અથવા શનિવારે જાઓ ગૌશાળામાં અને ગાયની નાંદમાં મૂકો. જ્યાં ગાય ચારો ખાય ત્યાં મૂકી દો. નહીતર જો તમે જુઓ ગાય એક જગ્યાએ ઘણા હોય તો તેમના સામે રાખી દો. ગૌશાળામાં મૂકો તો ખૂબ જ સેફ રહેશે. ગાય જ્યારે મન કરે ત્યારે તે નમક ચાટશે અને જેટલો તે નમક ચાટશે તેટલો તેને મજા આવશે. સમજજો તમારા જીવનમાં પણ એટલો જ મજા આવવાનું શરૂ થશે. ઘણા લોકો આ પ્રકારના ઉપાયથી તેમના ઘણા કામ થઈ ગયા. લગ્ન, નોકરી, પૈસા, કર્જા, દુશ્મન, કોર્ટ કચેરી, મેરિડ લાઈફની પ્રોબ્લેમ, સંતાનની સમસ્યા, પરેશાનીઓ કેટલાય પ્રકારની હોય છે પરેશાનીઓ. અને જો તમારા જીવનમાં એવી કોઈ એક એવી સમસ્યા છે જેને તમે ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ ઉકેલાતી નથી, તો ગાયને મીઠું ખવડાવવાનું શરૂ કરો. ગાયને જુઓ તમને કેટલું શાંતિ મળશે. અને આ મીઠું વિવિધ રીતે ખવડાવવામાં આવે છે. સફેદ મીઠું જે તમારા રસોડામાં હોય, કાળું મીઠું અને સેંધો મીઠું. જો હું કહું કે તમને એક એવો મીઠું છે જેને તમે કોઈને પણ ખવાડી શકો છો, તો તે છે સેંધો મીઠું. સેંધો મીઠું જે પૂજાપાઠમાં પણ વપરાય છે. જ્યારે વ્રત હોય ત્યારે તે ઉપયોગમાં લેવાય છે. જેને રોક સોલ્ટ પણ કહે છે. તમે આ ખરીદી લ્યો, તમારા પંસારી પાસે મળી જશે. ખૂબ જ સારું મીઠું છે. આ લ્યો. આ આબી રંગનું હોય છે, જે દેખવામાં જવું સુંદર હોય છે. ફોટામાં પણ તમને જુદા જુદા રંગો દેખાશે. આવું જ મીઠું હોય છે. આ કોઈ મોંઘું ઉપાય નથી. બહુ જ સસ્તું ઉપાય છે. જઈને ગાયની નાડમાં દાળ નાખો. નાડ એ જ જગ્યાએ છે જ્યાં ગાય ચારો ખાય છે, પાવડર ખાય છે. ત્યાં જઈને દાળ નાખો અને તમારી પ્રાર્થના કરો. આ કામ તમે સપ્તાહમાં એક વાર કરી શકો છો. ઘણીવાર એવું થાય છે કે પ્રથમ જ વખત કરેલો ઉપાય જ ફળદાયક થાય છે. ક્યારેક થોડો સમય લાગે છે. કર્મોનો ભાર એટલો હોય છે કે પરિણામ તરત દેખાય નથી. આવે છે પણ સમય લાગે છે. ક્યારેક નસીબ પણ થોડો સમય લે છે. દરેકની નસીબ અલગ હોય છે અને તે પ્રમાણે ફળ આપે છે. તમને પણ ચોક્કસ ફળ મળશે કારણ કે તમે પ્યકર્મ કર્યા છે અને તે કામ કર્યું છે જે ગુરુત્વાકર્ષણ એટલે કે ગાયની આંતરિક ખામી દૂર કરવા માટે છે. આપણે ઘણી રીતના ઉપાય સાંભળી હશે, જોયા હશે જેમ કે પક્ષીઓને દાણા આપીએ છીએ, ગાયને કશુંક આપીએ છીએ, કૂતરાને કોઈને કંઈક આપીએ છીએ. આ રીતે ભિક્ષુકોને કંઈક આપીએ છીએ. તેનો અર્થ છે આપવાનું કામ. અને તેના પાછળનું કારણ શું હોય છે? કારણ એ છે કે અમે આ વસ્તુ તેમને આપી રહ્યા છીએ જેથી તેમની જરૂરિયાત અને ખામી પૂરી થાય. તો એ જ રીતે આભારની જરૂરિયાત છે ને, તમે આ રીતે કરશો. મોટા મોટા ઉપાય, લાખો કરોડના હીરા આ બધું નિષ્ફળ થઈ જાય છે. માત્ર એક નમકના ઉપાયથી કરો અને તમારા જીવનમાં ફેરફાર અનુભવજો. બાકી બધા લોકો પાસે એક જ વિનંતી છે કે તમારા પાલનહાર વિષ્ણુજીનો જશો જયકાર જરૂર લગાવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.